નમસ્કાર. લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જેવી રીતે આપણે તત્વજ્ઞાનની અંદર જે 33 નંબરની રૂપલક્ષી સાબિતી સુધી અભ્યાસ કરી ગયા છે, તો આજનો જે લેક્ચર છે તેની અંદર આપણે 34 થી લઈને 40 સુધીની જે પણ રૂપલક્ષી સાબિતી છે તેને જોવાનો પ્રયત્ન કરીશું અને તેની અંદર કેવા જે નિયમો છે, નિયમોના રૂપ, વિધાનો કેવી રીતે છૂટા પાડવા, વિધાનોને કેવી રીતે ભેગા કરવા અને વિધાનોને જે આપણું ફલિત વિધાન આપ્યું છે એ ફલિત વિધાનને કેવી રીતે લાસ્ટમાં ફલિત કરવું, તેને ખૂબ જ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. જે 34 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ. 34 નંબરની રૂપલક્ષી સાબિતીની અંદર 4 આધાર વિધાનો આપ્યા છે અને એક ફલિત વિધાન આપ્યું છે. 4 આધાર વિધાનોની અંદર આપણને એ શરતી બી પ્રથમ આધાર વિધાન, કૌંસની અંદર આર સમુચ્ચય ડી વિકલ્પન એ આપણું બીજું વિધાન આધાર વિધાન છે અને જે ટી વિકલ્પન મોટા કૌંસની અંદર નાનો કૌંસ આર સમુચ્ચય ડી શરતી ડબલ્યુ એ આપણું ત્રીજું આધાર વિધાન છે અને ડી સમુચ્ચય નિષેધ ટી એ આપણું ચોથું આધાર વિધાન છે અને જે આપણે ફલિત કરવાનું છે એ વિધાન છે ડી સમુચ્ચય કૌંસની અંદર ડબલ્યુ વિકલ્પન બી વિકલ્પન નિષેધ એ વિકલ્પન નિષેધ એ. હવે મિત્રો આપણે અહીંયા એક એક વિધાનો ફલિત કરીશું અને જે વિધાનને આપણે ફલિત કરીશું એના માટે નિયમનું રૂપ લખીશું અને એ નિયમને સરળતાથી સમજીશું. તો સૌથી પહેલા આપણે 4 પરથી સિમ્પને ઉતારીશું. એટલે અહીંયા પ્રથમ નિષેધ ટી વિધાન ઉતારીશું. નિષેધ ટી વિધાન શા માટે મેં ઉતાર્યું? તો જુઓ, નિષેધ ટી અહીંયા ઉતારી દઈએ, બરાબર. નિષેધ ટી અહીંયા તો આવી ગયું. હવે નિષેધ ટી વિધાન આવ્યું તો આગળનું જે વિધાન આપણે અહીંયા જે વિધાન ઉતારીએ એક સ્ટેપ આગળ વિચારીને આપણે ઉતારવાનું કે અહીંયા જે વિધાન ઉતાર્યું હોય એ વિધાનને આધારે બીજો કોઈ નિયમ આપણને લાગુ પડતો હોવા જોઈએ. અહીંયા મેં નિષેધ ટી વિધાન ઉતાર્યું છે તો નિષેધ ટી ના આધારે આપણે પછી ટી વિકલ્પન આર સમુચ્ચય ડી શરતી ડબલ્યુ એટલે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, જે ડીએસ નો નિયમ છે એ આગળ લાગે. એટલે જે પણ વિધાન આપણે છૂટું પાડીએ એ વિધાન એવું આપણે ચોઈસ કરવાનું અથવા તો પસંદ કરવાનું કે જે વિધાન આપણે છૂટું પાડ્યું હોય એ વિધાન આગળના કોઈક નિયમમાં આવવું જોઈએ. તો જે રૂપલક્ષી સાબિતી આપણે જે વિધાન ફલિત કરવાનું છે તે લાસ્ટ સુધી એવી રીતે જ ફલિત કરવાનું છે. એટલા માટે સૌથી પહેલા આવી રીતે જે પણ વિધાન છૂટું પાડો અને વિધાન શામાંથી છૂટું પડે, સિમ્પનો નિયમ હોય અથવા તો જે બે વિધાનો ભેગા હોય એમાંથી આપણે છૂટું પાડીએ. અહીંયા આપણે છૂટું કેવી રીતે પાડ્યું? તો જે સિમ્પનો નિયમ છે અહીંયા જોઈ લો, તમને સિમ્પના નિયમનું રૂપ લખી દઉં છું. પી સમુચ્ચય ક્યુ માટે પી અથવા તો ક્યુ, બરાબર છે. તો જુઓ, આ આપણું પી વિધાન અને આ આપણું થયું ક્યુ વિધાન, બરાબર છે. પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, બરાબર, જે બીજા નંબરનું રૂપ છે. પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ એટલે નિષેધ ટી આવી ગયો. કેટલા પરથી આપણે લીધું? તો 4 પરથી સિમ્પ. હવે નિષેધ ટી વિધાન આવી ગયું છે, બરાબર છે. નિષેધ ટી આવી ગયું છે તો જુઓ, પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એટલે કૌંસની અંદર આર સમુચ્ચય ડી કૌંસ પૂરો શરતી ડબલ્યુ. આ વિધાન આપણે કેટલા પરથી લીધું? તો 3 અને 5 પરથી. કયો નિયમ લાગ્યો હતો? તો ડીએસ. ડીએસ ના નિયમનું રૂપ લખી દઉં છું. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ અથવા નિષેધ ક્યુ માટે પી. આ બે નિયમો, બે રૂપો છે એના. જે પ્રથમ રૂપ છે, પ્રથમ રૂપનો અહીંયા ઉપયોગ થયો છે. જે આપણે ટી વિધાન છે અને પી વિધાન ધારો, વિકલ્પનનું વચ્ચે કારક મૂકો અને જે આર સમુચ્ચય ડી શરતી ડબલ્યુ એ વિધાનને આપણે ક્યુ વિધાન ધારવાનું છે અને પી વિકલ્પન ક્યુ આવી ગયું આપણે પી વિકલ્પન ક્યુ. હવે જુઓ, ટી વિધાન અહીંયા માત્ર ખાલી ટી હતું, એની આગળ કે પાછળ કોઈ પણ કારક લાગેલું ન હતું. પરંતુ જે 5 નંબર છે, 5 નંબરની અંદર શું છે મિત્રો? 5 નંબરની અંદર ટી નો નિષેધ કર્યો છે. એટલે જો પી વિકલ્પન ક્યુ નિષેધ પી, નિષેધનો પી વિધાનનો નિષેધ થયો, અહીંયા ટી વિધાનનો નિષેધ થયો અને આપણે નિષેધ પી વિધાન સમજો. માટે આર સમુચ્ચય ડી વિકલ્પન ડબલ્યુ એટલે પી વિકલ્પન ક્યુ
નિષેધ P માટે Q આવી ગયું 3 અને 5 પરથી ds. હા, હવે જે 7 નંબર છે તે જોઈએ. R સમુચ્ચય D શરતી W. તો જુઓ મિત્રો, આપણે હવે કયું વિધાન લાવવાનું છે? D સમુચ્ચય. આ વિધાન આપણે ફલિત કરવાનું છે, બરાબર છે. એના માટે આપણે સૌથી પહેલા કયું વિધાન ઉતારીશું? તો હા, જુઓ, અહીંયા જુઓ, P શરતી Q, R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન આવશે. આ વિધાન કેવી રીતે આવે? સીડી નો નિયમ જુઓ. અહીંયા તમને સીડી નો નિયમ લખું છું. P શરતી Q, R શરતી S, P વિકલ્પન R અને Q વિકલ્પન S, બરાબર છે. તો જુઓ, આ થયું આપણું P વિધાન, આ થયું Q વિધાન, R વિધાન, S વિધાન, P વિધાન, R વિધાન, Q વિધાન, S વિધાન. જુઓ, ખાસ જ્યારે આ સીડી નો નિયમ આવે ને ત્યારે તમારે નહીં ફાવે તો આવી રીતે કરવાનું, વિધાનનું રૂપ લખી દેવાનું છે. વિધાનનું રૂપ લખ્યા પછી હું આગળ જે કરું છું એવી રીતે કરવાનું છે. શું કરવાનું છે? આપણે P વિધાન માટે શું ધાર્યું હતું? તો R સમુચ્ચય D. તો R સમુચ્ચય D મૂકી દો. મૂકી દીધું. વચ્ચે આનું કારક લાગે છે? શરતીનું. તો અહીંયા શરતીનું કારક મૂકો. Q વિધાન માટે આપણે શું ધાર્યું હતું? તો W. અહીંયા W મૂકી દો. એટલે એક વિધાન થઈ ગયું આપણું. P શરતી Q આવી ગયું. હા, હવે R વિધાન માટે આપણે શું ધાર્યું હતું? તો A ધાર્યું હતું. અહીંયા A મૂકી દો. વચ્ચે જેનું કારક હોય એ કારક મૂકી દો. અને S વિધાન માટે આપણે ધાર્યો તો B, બરાબર છે. હવે શું કરવાનું છે? આ બે વિધાનો તમને મળી જશે ને એટલે ત્રીજું વિધાન ઓટોમેટિક મળી જશે. ત્રીજું વિધાન માટે કઈ વધારે ઝંઝટ કરવાની નથી. શું કરવાનું? પહેલા પાડી દો બે શેપ. આ સાઈડ નો એક ભાગ લઈ લો, આ સાઈડ નો એક ભાગ લઈ લો. આ સાઈડ નો પહેલો ભાગ લેવા માટે આપણે તો R સમુચ્ચય D વિકલ્પન A, બરાબર છે. R સમુચ્ચય D વિકલ્પન A. તો R સમુચ્ચય, જો R સમુચ્ચય D વિકલ્પન A 2 નંબરમાં છે એટલે ત્રીજું વિધાન તો આપણું આવી ગયું. હવે માત્ર આપણે ચોથું વિધાન જ ગોતવાનું છે. ચોથું વિધાન ગોતવા માટે આપણે શું કરવાનું? ફરીને આ સાઈડના બે ભાગ લઈ લો, ઉપરનો નીચેનો. તો W અને B, બરાબર છે. તો W વિકલ્પન B. W વિકલ્પન B અહીંયા આવી ગયો. એવી રીતે ઈઝીલી થઈ જશે. તમે એક હરોળ અહીંયા જોશો અને જ્યારે સીડી નો નિયમ લાગે ને તો એક હરોળ માત્ર માનો કે 6 નંબર ઉપર છે તો બીજી પ્રથમ નંબર ઉપર હશે. એવી રીતે ઉલટ સુલટ હશે, સિક્વન્સમાં ન હોય, ક્રમમાં નહીં હોય. એટલે જ્યારે પણ સીડી નો નિયમ લાગ્યો હોય તો એક હરોળ કાં તો નીચે હશે, બીજી ઉપર હશે, ત્રીજી કાં તો વચ્ચે હશે અને ચોથી વિધાન આપણે ફલિત કરવાનું હશે. એટલે આવી રીતે સીડી નો નિયમમાં આવે છે. એટલે અહીંયા B વિકલ્પન W લાગી ગયો. કેટલા પરથી? 6, 1 અને 2. 6, 1 અને 2 પરથી સીડી, બરાબર છે મિત્રો. સીડી ના નિયમનું રૂપ અહીંયા મેં લખ્યું છે. 8 નંબર, આ વિધાન તો આપણું થઈ ગયું, બરાબર છે. આ વિધાન થઈ ગયું. હવે નિષેધ A વિધાન લાવવાનું છે. આપણે કયું વિધાન લાવવાનું છે? નિષેધ A વિધાન લાવવાનું છે, બરાબર. એના માટે આપણે શું કરીશું? જો હવે આપણે લાવવાનું છે D વિધાન લાવવાનું છે, બરાબર. તો 4 પરથી તો મળી જશે D. 4 પરથી કેવી રીતે? P સમુચ્ચય Q. P સમુચ્ચય Q માટે P, બરાબર છે. 4 પરથી સિમ્પ મળી ગયો. હવે 9 માં શું કરવાનું છે? D સમુચ્ચય કૌંસની અંદર B વિકલ્પન W. કેટલા પરથી લીધું? 8 અને 7. કોંજનો નિયમ લગાડ્યો છે મેં. કોંજના નિયમનું રૂપ લખું છું. PQ માટે P સમુચ્ચય Q, બરાબર છે. આ વિધાન આપણું P થયું, આ વિધાન આપણું Q થયું. P અને Q
પી સમુચ્ચય ક્યુ બરાબર છે. હવે માત્ર વિકલ્પન એ વિધાન લાવવાનું છે. વિકલ્પન એ વિધાન લાવવા માટે આપણે અહીંયાથી કોઈ નિષેધ થતો નથી. એ છૂટો પાડવા માટે અહીંયાથી છૂટો પડે એવું નથી, એટલે સીધો આપણે એડ નો નિયમ લગાડીશું. ડી સમુચ્ચય ડબલ્યુ વિકલ્પન બી વિકલ્પન નિષેધ એ કેટલા પરથી લીધો? તો 9 પરથી સીધો એડ નો નિયમ. શા માટે મેં એડ નો નિયમ લીધો છે મિત્રો? કારણ કે નિષેધ એ વિધાન અહીંયાથી છૂટું પડતું નથી, માત્ર ક્યાં છે? 2 નંબરમાં છે. 2 નંબરમાં છે તો આપણે એના માટે આર સમુચ્ચય ડી વિધાન લાવવું પડે. તો આર સમુચ્ચય ડી વિધાન તો આપણી પાસે છે, પરંતુ અહીંયા ડબલ્યુ નું કારક છે. હવે આર સમુચ્ચય ડી લાવવા માટે પાછું ડબલ્યુ નું કારક છૂટું પાડવું પડે અને નિષેધ એ કરવો પડે, એ થોડું લાંબુ છે, એટલે સીધું અહીંયા એડ નો નિયમ જ લાગશે, કારણ કે આ વિધાન છૂટું પડતું નથી એટલા માટે. એડ નો નિયમનું રૂપ લખી દઉં છું, તમને ખ્યાલ રહેશે. પી માટે પી વિકલ્પન ક્યુ. તો જુઓ, આ જે ડી સમુચ્ચય ડબલ્યુ વિકલ્પન બી વિધાન છે તે આપણું પી હતું, માટે પી વિકલ્પન ક્યુ થઈ ગયું. આ પી વિધાન અને આપણું ક્યુ વિધાન બરાબર, વચ્ચે વિકલ્પનનું કારણ પી વિકલ્પન ક્યુ. જે 34 નંબરની રૂપલક્ષી સાબિતી હતી તે આપણે જોઈ લીધી. હવે જે 35 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ. તેની અંદર આપણને 4 આધાર વિધાનો આપ્યા છે. નિષેધ એલ શરતી નિષેધ એન પ્રથમ આધાર વિધાન, એ વિકલ્પન બી શરતી ક્યુ બીજું આધાર વિધાન, ક્યુ શરતી કૌંસની અંદર એસ સમુચ્ચય ટી શરતી પી જે આપણું ત્રીજો આધાર વિધાન છે. અને જે ચોથું આધાર વિધાન છે મિત્રો તે છે એચ સમુચ્ચય ટી વિકલ્પન નિષેધ એલ જે આપણું ચોથા નંબરનું આધાર વિધાન છે. અને જે વિધાન આપણે ફલિત કરવાનું છે તે વિધાન છે પી વિકલ્પન નિષેધ એન સમુચ્ચય ક્યુ. તો સોરી મિત્રો, 5 આધાર વિધાનો આપ્યા છે. 5મા નંબરનું આધાર વિધાન છે એ વિકલ્પન બી. તો સૌથી પહેલા આપણે એ વિકલ્પન બી આપ્યું છે, તો એ વિકલ્પન બી બીજું ક્યાં છે? તો 2 નંબરની હરોળમાં છે. જો પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે 2 અને 5 પરથી એમપી નો નિયમ. એમપી ના નિયમનું રૂપ કેવી રીતે છે મિત્રો? પી માટે ક્યુ એ વિકલ્પન બી આપણું પી વિધાન, શરતીનું કારક વચ્ચે શરતીનું કારક અને ક્યુ વિધાન એ તો ક્યુ વિધાન બરાબર છે. પી શરતી ક્યુ પી માટે એ વિકલ્પન બી આપણે પી વિધાન ચોઈસ કર્યું હતું, પી માટે ક્યુ આવી ગયું. 2 અને 5 પરથી એમ બરાબર છે. હવે ક્યુ વિધાન આવી ગયું છે બરાબર. તો ક્યુ વિધાન બીજું ક્યાં છે? 3 નંબરમાં છે. પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે એસ સમુચ્ચય ટી શરતી આપણે અહીંયા એમપી નો નિયમ લાગ્યો. કેટલા પરથી? 3 અને 6 પરથી એમપી નો નિયમ. જુઓ, પી વિધાન આ થયું આખું આપણું ક્યુ વિધાન. પી શરતી ક્યુ પી માટે ક્યુ આવી ગયું છે. હવે જે 8 નંબર છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલા પી શરતી ક્યુ આર શરતી એસ પર જો એક જ મિનિટ, એ વિકલ્પન બી છે બરાબર છે. બરાબર છે. જો પી વિધાન પછી શરતીનું કારક ક્યુ વિધાન, પી શરતી ક્યુ બરાબર છે. પી શરતી ક્યુ આર શરતી એચ પી વિકલ્પન આર. જુઓ, આ પી વિધાન અહીંયા એસ સમુચ્ચય પી વિધાન અને નિષેધ એલ એલ આપણો આર વિધાન માટે
પી વિકલ્પન નિષેધ એન માટે પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ, જે સીડી નો નિયમ છે. આ જે સીડી નો નિયમ બરાબર છે. એસ સમુચ્ચય ટી શરતી પી, આ પી વિધાન આ થયું આપણું ક્યુ વિધાન બરાબર છે. પી શરતી ક્યુ. હવે આર શરતી એસ તો નિષેધ એલ શરતી નિષેધ એન, આર શરતી એસ થઈ ગયું આ બે વિધાનો માટે એસ સમુચ્ચય ટી વિકલ્પન નિષેધ એલ આવી ગયું. આ એસ સમુચ્ચય ટી વિકલ્પન નિષેધ એલ ક્યુ તો પી વિકલ્પન આર બરાબર છે. માટે ક્યુ વિકલ્પન એસ ની અંદર આ વિધાન આવશે. કયું વિધાન? નિષેધ ના પી વિકલ્પન નિષેધ એન, પી વિકલ્પન નિષેધ એન આવી ગયું છે. હા, એટલે આવી રીતે કરવાનું છે જેની અંદર સીડી નો નિયમ લાગતો હોય એના માટે. હવે જે 9 નંબર છે તે જોઈ લઈએ. પી વિકલ્પન નિષેધ એન તો આવી ગયું છે. સમુચ્ચયનું કારક અને ક્યુ વિધાનને એડ કરવાનું છે. તો પી વિકલ્પન નિષેધ એન કૌંસ પૂરો સમુચ્ચયની અંદર ક્યુ વિધાન એટલે કેટલા પરથી જો આ વિધાન લખવાનું રહી ગયું છે. કેટલા પરથી લીધું? તો આપણે 7, 1 અને 3, 7, 1 અને 3 પરથી સીડી. અને જે આપણે 9 નંબર છે 9 નંબર માટે આપણે 9 અને 6 પરથી. કયો નિયમ? કોંજનો નિયમ. કોંજનો નિયમનું રૂપ તમને યાદ છે. પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. આ આપણું થયું પી વિધાન અને આ થયું આપણું ક્યુ વિધાન. પી ક્યુ, પી ક્યુ માટે પી સમુચ્ચય આવી ગયું. વચ્ચે સમુચ્ચયનું કારક ક્યુ વિધાન ને પી વિધાન બરાબર છે. જે 35 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે પણ જોઈ ગયા. હવે જે 36 નંબરની રૂપલક્ષી સાબિતી છે તેને જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો જે 36 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈએ. 4 આધાર વિધાનો આપ્યા છે. ડબલ્યુ શરતી ટી સમુચ્ચય એફ શરતી વાય પ્રથમ આધાર વિધાન. બીજું આધાર વિધાન છે બી સમુચ્ચય પી શરતી ડબલ્યુ બીજું આધાર વિધાન. અને ત્રીજું આધાર વિધાન છે પી શરતી એફ સમુચ્ચય એચ વિકલ્પન આઈ ત્રીજું આધાર વિધાન. ચોથું આધાર વિધાન છે પી વિકલ્પન ઈ આપણે ચોથું આધાર વિધાન છે. અને જે વિધાન આપણે ફલિત કરવાનું છે તે છે બી સમુચ્ચય ટી વિકલ્પન વાય. ટી વિકલ્પન વાય વિધાન આપ્યું છે બરાબર. ટી વિકલ્પન વાય બરાબર છે. તો સૌથી પહેલા આપણે જે વિધાન ફલિત કરવાનું છે તે વિધાન માટે આપણે 5 બરાબર. તો સૌથી પહેલા આપણે બી વિધાન લાવીશું 2 પરથી બરાબર છે. સિમ્પલ નિયમ યાદ છે પી સમુચ્ચય ક્યુ, પી સમુચ્ચય ક્યુ માટે પી બરાબર છે. 6 ઉપર જઈએ. પી વિકલ્પન ઈ વિધાન છે બરાબર. તો ફરી પાછા આપણે 2 પરથી સિમ્પલ લાવીશું પી શરતી ડબલ. હવે 3 પરથી સિમ્પલ લઈશું. તો જો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી વિકલ્પન જો આ પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ ડબલ્યુ વિકલ્પન એફ બરાબર છે. ડબલ્યુ વિકલ્પન એફ કેટલા પરથી લીધું આપણે 7 ને 6 પર 6 અને 7 પર સોરી મિત્રો 6 અને 7 પર 6 7 6 7 અને 4 પછી સીડી બરાબર છે. સીડી નો નિયમ કેવી રીતે છે જો પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ બરાબર છે. ડબલ્યુ વિકલ્પન એફ વિધાન. હવે આપણે લાવવાનું છે ટી વિકલ્પન વાય વિધાન લાવવાનું છે બરાબર.
તો ટી વિધાન ક્યાં છે? અહીંયા છે અને વાય વિધાન ક્યાં છે? અહીંયા છે. બરાબર છે. તો આના માટે એક બેસ્ટ આઈડિયા તમને બતાવું છું. આ જોઈ ડબલ્યુ વિકલ્પન એફ વિધાન આવી ગયું છે. એટલે એક વિકલ્પના કારકવાળું વિધાન આવી ગયું છે. તો આ સી સરતી ક્યુ આર સરતી એસ પી વિકલ્પન આર ક્યુ વિકલ્પન એસ જે અહીંયા ડબલ્યુ આવશે અને અહીંયા એફ આવશે. બરાબર. એટલે પહેલા આપણે જે ડબલ્યુ નું કારક વાળું છે તે વિધાન આપણે ઉતારવું પડશે. ડબલ્યુ ના કારક વાળું વિધાન આપ્યું છે ડબલ્યુ સરતી કેટલા પરથી? તો 1 પરથી સી. બરાબર છે. હવે આવી ગયું એક વિધાન. હવે જે પી વિકલ્પન આ વિધાન આવ્યું. બરાબર. હવે જે આપણે ફલિત વિધાન છે તે પણ અહીંયા લખી દો લાસ્ટમાં. ટી વિકલ્પન વાય. તો ટી અહીંયા ક્યુ ની જગ્યાએ ટી આવી ગયો એટલે આવી ગયું. બરાબર. આ વિધાન આપણું પ્રથમ વિધાન આપણને મળી ગયું. એક વિધાન બની ગયું. હવે વાય વિધાન. વાય વિધાન અહીંયા છે. તો વાય વિધાનનું એફ સરતી વાય એટલે અહીંયા પાછું એફ સરતી વાય ને પણ ઉતારવો પડશે. પાછું 1 પરથી સીમ. હવે આપણને જુઓ પી સરતી ક્યુ આર સરતી એસ પી વિકલ્પન આર એટલે ડબલ્યુ વિકલ્પન એફ થઈ ગયું. માટે ક્યુ વિકલ્પન એસ એટલે ટી વિકલ્પન વાય કેટલા પરથી? 10 9 10 ને 8 પરથી 9 10 અને 8 પરથી સીડી નો નિયમ. બરાબર છે. તમારે આવી રીતે કરવાનું છે. ફલિત વિધાન આપ્યું છે, ફલિત વિધાન લાસ્ટમાં મૂકી દેવાનું અને જે વિધાન આપણે સીડીની નિયમની અંદર જે વિકલ્પના કારકવાળું વિધાન ઓલરેડી આપેલું હશે, જે વિકલ્પના કારકનું વિધાન આપેલું હશે એ જ અંકે આવી રીતે જે તમારે નિયમ લખ્યો છે નિયમના રૂપની નીચે લખી દેવાનું, જેથી કરીને જે આગળના વિધાનો છે જે શરતીના કારકના વિધાનો છે તે આપણને સરળતાથી મળી જાય. હવે જે આપણે ફલિત વિધાન છે. બરાબર છે. ફલિત વિધાન શું છે? બી સમુચય ટી વિકલ્પન વાય. એ માટે આપણે જો બી વિધાન ક્યાં છે? બી વિધાન 5 નંબરની હરોળમાં છે અને જે ટી વિકલ્પન વાય આપણનું ક્યાં છે? તો 11 નંબરમાં છે. તો આના માટે કયો નિયમ લાગશે? કોંજનો નિયમ. કોંજના નિયમનું રૂપ કેવી રીતે છે? લખ્યું છે અહીંયા પી ક્યુ માટે પી સમુચય ક્યુ. તો આ થયું આપણું પી વિધાન અને જુઓ પહેલા બી છે એટલે અહીંયા પી લખીશું, પ્રથમ પી આવશે અને બીજા નંબરમાં ક્યુ આવશે. તો ડી સમુચય ટી વિકલ્પન વાય કેટલા પરથી લીધું મિત્રો? તો 5 અને 11 પરથી. કયો નિયમ? કોંજનો નિયમ. જે 36 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે પણ જોઈ ગયા. હવે જે 37 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ. જે 37 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ. જેની અંદર આપણને 4 આધાર વિધાનો આપ્યા છે. નિશ્ચિત ઝેડ શરતી જી કૌંસની અંદર એક્સ વિકલ્પન વાય શરતી એમ બીજું આધાર વિધાન અને જે ત્રીજું આધાર વિધાન છે એક્સ વિકલ્પન વાય વિકલ્પન નિષેધ ઝેડ ત્રીજું આધાર વિધાન અને જે ચોથું આધાર વિધાન છે ડી સમુચ્ચય એન અને જે આપણે વિધાન ફલિત કરવાનું છે તે ફલિત કરવાનું વિધાન છે એમ વિકલ્પન જે વિકલ્પન કે વિધાન આપ્યું છે. કે વિધાનમાં તમને જે આધાર વિધાનો આપ્યા છે આધાર વિધાનની અંદર જોવા મળતું નથી એટલે કે વિધાન આપણને એડ થયું હશે જોઈ લઈશું આપણે. જે 5 નંબર માટે આપણે સૌથી પહેલા 4 પરથી સિમ્પલ ઉતારીશું. પી સમુચય ક્યુ માટે પી પછી પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે એક્સ વિકલ્પન વાય શરતી એમ કેટલા પરથી લીધું? તો 2 અને 5 પરથી એમ પી નો નિયમ. જો આ પી વિધાન આ થયું આપણું ક્યુ વિધાન. પી શરતી ક્યુ પી માટે ક્યુ પી શરતી ક્યુ પી માટે બરાબર છે આપણું ક્યુ વિધાન. હવે એન વિધાન ઉતારીશું. એન વિધાન કેટલા પરથી ઉતાર્યું આપણે? તો 4 પરથી ફરી એન સિમ્પ. બરાબર છે. સિમ્પ ઉતાર્યો
હવે જે 8 નંબર છે 8 નંબર માટે પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે નિષેધ ઝેડ શરતી જી કેટલા પરથી તો 1 અને 7 પરથી એમપી નો નિયમ બરાબર પી શરતી ક્યુ પી માટે ક્યુ આ થયું પી વિધાન અને આ થયું આપણું પી વિધાન પી શરતી પી માટે ક્યુ બરાબર 9 જોઈ લઈએ આપણે લાવવાનું છે એમ વિકલ્પ જી વિધાન લાવવાનું છે બરાબર તો જુઓ પી શરતી ક્યુ આ પી વિધાન આ થયું આપણું ક્યુ વિધાન આર શરતી એસ માટે પી વિકલ્પન આર એટલે એક્સ વિકલ્પન વાય વિકલ્પન નિષેધ ઝેડ આવી ગયું વિકલ્પન નિષેધ ઝેડ માટે ક્યુ વિકલ્પન એસ એટલે એમ વિકલ્પન જી એમ વિકલ્પન જી કેટલા પરથી તો 6 8 અને 3 6 8 અને 3 પરથી સીડી નો નિયમ સીડી ના નિયમનું રૂપ પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ અને જે 10 નંબર છે 10 નંબરમાં આપણે જે એમ વિકલ્પન જી વિકલ્પન કે તમને મેં કીધું હતું કે જે વિકલ્પનનું વિધાન છે વિકલ્પનનું વિધાન જે આપણા 4 આધાર વિધાનો આપ્યા છે 4 આધાર વિધાનોની અંદર નથી એટલે જે 9 નંબર છે એમ વિકલ્પન જી એ વિધાન પરથી આપણે વિકલ્પનનું કારક લગાવીને જે એડ નો નિયમ છે તે વિધાન એડ કર્યું છે 9 પરથી એડ ના નિયમનું રૂપ કેવી રીતે છે પી માટે પી વિકલ્પન ક્યુ આ થયું પી વિધાન એમ વિકલ્પન જી એ થયું આપણું પી વિધાન અને પી વિધાનના આધારે આપણે કે વિધાન પી વિકલ્પન ક્યુ બરાબર છે કે વિધાન આપણે એડ કર્યું આના પછીની જે 37 નંબરની રૂપલક્ષી સાબિતી આપણે જોઈ ગયા આના પછીની જે 38 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ ચાર આધાર વિધાન આપ્યા છે પી શરતી આર શરતી એસ પી શરતી ક્યુ આર વિકલ્પન ક્યુ ક્યુ શરતી આર ટોટલ 4 આધાર વિધાનો આપ્યા છે 4 આધાર વિધાનોની અંદર આપણે સૌથી પહેલા પી શરતી આર વિધાનને ફરી કરવાનું છે પી શરતી ક્યુ ક્યુ શરતી આર માટે પી શરતી આર કેટલા પરથી 2 અને 4 પરથી એચએસ એચએસ ના નિયમનું રૂપ કયું છે જે પી શરતી ક્યુ ક્યુ શરતી આર માટે પી શરતી આર હવે આપણે લાવવાનું છે આર વિકલ્પન એસ વિધાન લાવવાનું છે બરાબર આર વિકલ્પન એસ વિધાન લાવવા માટે આપણે લાસ્ટમાં આર વિકલ્પન એસ વિધાન લખીશું અહીંયા આર લખીશું અહીંયા એસ લખીશું બરાબર તો આર વિધાન વાળો કેટલા તો આર વિકલ્પન એસ અને આર વિકલ્પન ક્યુ આર વિકલ્પન ક્યુ બરાબર છે આર વિકલ્પન ક્યુ આવ્યું અહીંયા ક્યુ લખી દો નહીં સોરી મિત્રો આર વિકલ્પન ક્યુ છે બરાબર આર વિકલ્પન ક્યુ માટે આપણે અહીંયા આવશે તમારું આર વિધાન અને અહીંયા આવશે તમારું ક્યુ વિધાન બરાબર છે તો આર વિકલ્પન જે તમારું જુઓ ખાલી જે ક્રમ છે તે બદલાયા છે ક્યુ શરતી આર પી શરતી ક્યુ પી શરતી ક્યુ ક્યુ શરતી આર માટે પી વિકલ્પન આર પી વિકલ્પન આર શરતી એસ સોરી અહીંયા આર આવશે આર શરતી એસ માટે પી વિકલ્પન આર એટલે આવી માટે ક્યુ વિકલ્પન એસ આર વિકલ્પન એસ કેટલા પરથી 4 1 જો 4 1 અને 3 બરાબર છે હવે
5 અને 6 પરથી કોણનો નિયમ તમને યાદ છે તે માટે આપણું થયું 38 નંબરની રૂપલક્ષી સાબિતી. 39 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ. 39 નંબરની રૂપલક્ષી સાબિતી એની અંદર આપણને 4 આધાર વિધાનો આપ્યા છે. પી શરતી ક્યુ જી શરતી જે પ્રથમ આધાર વિધાન, જે શરતી કે બીજો આધાર વિધાન, જી શરતી કે શરતી જે શરતી એલ ત્રીજો આધાર વિધાન અને જે ચોથો આધાર વિધાન છે એલ શરતી એમ. જે આપણે ફલિત કરવાનું છે જે શરતી એમ વિકલ્પન ક્યુ. વિકલ્પનનું કારક લાગ્યું છે અને ક્યુ વિધાન આપ્યું છે. આધાર વિધાનોની અંદર ક્યુ વિધાન નથી એટલા માટે એ વિધાન એડ થયું છે. સૌથી પહેલા આપણે કયું વિધાન લેશું તો પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર એટલે જે શરતી કે કેટલા પરથી 1 અને 2 પરથી એચ. જો આપણું પી વિધાન આ થયું આપણું ક્યુ વિધાન આર વિધાન પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર થઈ ગયું બરાબર. હવે જી શરતી કે પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે જે શરતી એલ કેટલા પરથી 3 અને 5 પરથી એમપી. હવે જે શરતી એલ વિધાન આવી ગયું છે બરાબર. જે શરતી એલ તો જો પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર એટલે જે શરતી એમ પી ક્યુ અને આર પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર બરાબર. હવે 8 નંબર છે. 8 નંબરની અંદર કેવી રીતે છે આ વિધાન આવી ગયું છે જો જે શરતી એમ વિકલ્પન ક્યુ વિધાન મેં તમને કીધું 5 અને 6 પરથી એચએસ અને 7 પરથી એર બરાબર છે. એટલે બહુ ઈઝી છે. 39 નંબરની રૂપલક્ષી સાબિતી પર જોઈ લઈએ. હવે જે 40 નંબરની છે તે જોઈ લઈએ. ચાલો 40 નંબરની રૂપલક્ષી સાબિતી તેની અંદર આપણને 5 આધાર વિધાનો આપ્યા છે. ક્યુ શરતી ડબલ્યુ શરતી એક્સ પ્રથમ આધાર વિધાન, કે શરતી ડબલ્યુ શરતી એક્સ બીજો આધાર વિધાન, ત્રીજો આધાર વિધાન છે નિષેધ ક્યુ સમુચ્ચય નિષેધ કે શરતી નિષેધ વાય વિકલ્પન નિષેધ એમ. અને જે ચોથો આધાર વિધાન છે નિષેધ વાય શરતી નિષેધ ઝેડ સમુચ્ચય નિષેધ એમ શરતી નિષેધ પી ચોથા નંબરનું આધાર વિધાન. અને જે પાંચમો આધાર વિધાન છે નિષેધ કૌંસની અંદર ડબલ્યુ શરતી એક્સ અને જે આપણું ફલિત વિધાન છે નિષેધ ઝેડ વિકલ્પન નિષેધ આ વિધાન આપણે ફલિત કરવાનું છે. સૌથી પહેલા આપણે આ વિધાન આપ્યું છે નિષેધ ડબલ્યુ શરતી એક્સ તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ એટલે નિષેધ ક્યુ વિધાન આવ્યું કેટલા પરથી 1 અને 5 પરથી એમ ટી નો નિયમ. તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી બરાબર. હા હવે થઈ ગયું એ વિધાન. હવે પાછા આ વિધાન પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી એટલે નિષેધ કે વિધાન ફરી પાછું 2 અને 6 પરથી એમ ટી નો. હવે અંકેના નિયમનું રૂપ લખી દઉં છું. બે રૂપો છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી અને નિષેધ પી માટે નિષેધ ક્યુ એવી રીતે છે. બે વિધાનો આવી ગયા છે તો નિષેધ ક્યુ સમુચ્ચય નિષેધ કે 6 અને 7 પરથી કોણનો નિયમ યાદ છે પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. પી વિધાન આ થયું ક્યુ વિધાન પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. હવે આ વિધાન આપણું છે પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે નિષેધ વાય વિકલ્પન નિષેધ એમ. તો 3 અને 8 પરથી એમ ટી નો નિયમ. હવે આપણે આ વિધાન તો આપણું આવી ગયું છે. આપણે ફલિત કયું વિધાન કરવાનું છે નિષેધ ઝેડ વિકલ્પન એ વિધાન ફલિત કરવાનું છે બરાબર છે. તો સૌથી પહેલા આપણે 4 પરથી નિષેધ વાય શરતી નિષેધ
છે 4 પરથી સીમ ફરી પાછા 4 પરથી સીમ ઉતારી છે અને હવે 11 આવ્યા 11 નંબરની અંદર કેવી રીતે છે નિષેધ એમ શરતી નિષેધ પી બરાબર છે અને 4 તો જુઓ પી શરતી ક્યુ આર શરતી એસ માટે પી વિકલ્પન આર અને માટે ક્યુ વિકલ્પન એસ એટલે પી વિકલ્પન આર આ થયું નિષેધ વાય વિકલ્પન નિષેધ એમ આવી ગયું ઉપર અને ક્યુ વિકલ્પન એસ એટલે નિષેધ ઝેડ વિકલ્પન નિષેધ પી જે આપણું છેલ્લું વિધાન હતું કેટલા પરથી 10 11 અને 9 10 11 અને 9 પરથી સીડીઓની જે આપણું છેલ્લું વિધાન છે તો મિત્રો તમારા મિત્ર મંડળની અંદર ચેનલને શેર કરો અને જે આપણે 3 નંબરનું જે પ્રકરણ છે તેની સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલી છે તે પ્લેલિસ્ટ તમારે તમારા મિત્રોને શેર કરવી થેન્ક યુ સો મચ